8મી અને લાસ્ટ સીટ છે બરાબર, ચેપ્ટર છે આપણું ટોટલ જીટીયુની અંદર કેટલા 10 માર્કની અંદર ટોટલ આમાંથી પૂછાતું હોય છે બરાબર. અને આઇસોમેટ્રિક પ્રોજેક્શન, ડ્રોઈંગ અને વ્યૂ બરાબર. તો આપણે થોડુંક સમજી કે આઇસોમેટ્રિક પ્રોજેક્શન એક પ્રકારનો, જો અહીંયા શબ્દ થોડોક હાર્ડ વાપરા છે પણ આપણે યાદ રહી જાય, તમે ઇઝીલી યાદ રાખી શકો એના માટે મેં ગુજરાતીમાં પણ લખ્યું છે. એક્સોનોમેટ્રિક પ્રોજેક્શન છે બરાબર, જે બીજા એક્સોનોમેટ્રિક પ્રોજેક્શનમાં ડાયમેટ્રિક અને ત્રિમેટ્રિક પ્રક્ષેપોનો સમાવેશ કરે બરાબર. આપણે એટલી વસ્તુઓમાં થોડીક બેઝિક વ્યાખ્યા ક્યાંય પૂછી લઈએ તો એટલી તમને ખબર હોય તો તમે આરામથી ડ્રો કરી શકો અને લખી પણ શકો. કદાચ વ્યાખ્યા પૂછે એની સાથે ડ્રોઈંગ પૂછે તોની વાત છે બરાબર. પછી જો આપણે આગળ વધી તો જે અવકાશમાંથી 3 મુખ્ય પ્રક્ષેપ એટલે કે પ્રોજેક્શન સમતલોને એચપી, વીપી અને પીપીને લંબ, આ લગીની વ્યાખ્યા કદાચ કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામમાં તમને ક્યાં પણ પૂછી શકે. એટલીસ્ટ તો તમને એકવાર રિફર કર્યું વાંચ્યું હોય તો તમને એટલીસ્ટ આઈડિયો આવી શકે બરાબર. જે લોકોની 1 થી 6 સીટ થઈ જાય એ જ લોકો 7મી અને 8મી સીટમાં પડે બરાબર. બાકી ડ્રોઈંગનું પેપર છે પહેલી જીટી હોય તો કદાચ એવું પણ બની શકે તમને આવડતું હોય અને ડ્રોઈંગના પ્રેક્ટિસના લીધે તમે ડ્રો પણ ના કરી શકો. એટલા માટે જે લોકો નબળા છે એટલે પાસિંગમાં કે પહોંચ્યું છે એ લોકો ખાલી જસ્ટ 1 થી 6 સીટ કરી જશે તો પણ આરામથી સારા માર્ક્સે પાસ થઈ જશે. ટોટલ તમારા 70માંથી 22 માર્ક આપણા કપાશે બરાબર. આની મોરની જે સીટ છે આપણે ઓર્થોગ્રાફી પ્રોજેક્શન એ ટોટલ 12 માર્ક્સની છે બરાબર. તો આપણે જે પ્રેક્ટિસ તમે જસ્ટ કરી શકો એના માટે આપણે 1 થી 22 પ્રોબ્લેમ એવા મૂક્યા નાનકડાથી મોટા લઈને કે જે ઘણીવાર જીટીમાં પૂછાઈ ગયા હોય અને તમને નાનકડા દોરી અને પ્રેક્ટિસ પણ કરી શકો બરાબર. અને આરામથી સારા માર્ક્સ આવે અને તમારી આના માર્ક્સ છે જે સીટ આપણા ચેપ્ટર આઇસોમેટ્રિકને એ પણ કવર થઈ જાય. એવી જ રીતના ઓર્થોગ્રાફી અને આ 2 સીટ એટલી થોડીક હાર્ડ હોય છે. જે લોકોને ડ્રોઈંગ ઓછું ભાવતું હોય છે એ લોકો કહેવાય ને થોડીક ટેન્શન થશે જ્યારે દોરશે ત્યારે, બટ હજી આપણે ટાઈમ ઘણું હોય બરાબર. તો પ્રેક્ટિસ તમે કરી શકો અને જીટીમાં પ્રોબ્લેમ જે પૂછાઈ ગયા બરાબર, આપણે તમારા આગલા વર્ષના પેપર હતા એમાંથી આપણે આઈએમપી જે હતા કે જે પૂછાવાનો ચાન્સ હોય અને પૂછાઈ ગયા હોય એવા આપણે પ્રોબ્લેમ લીધા છે. અને તમારે સિલેબસ પ્રમાણે બીજા આપણે ટોટલ 22 પ્રોબ્લેમ અને જીટીમાં પૂછાઈ ગયા એ તમારી પ્રેક્ટિસ કરવા માટે આપણે અહીંયા લીધેલા છે બરાબર. તો જે લોકોને 1 થી 6 સીટ કમ્પ્લીટ થઈ જાય આવડી જાય એ લોકો જ આમાં કૂદકો મારે બરાબર. બાકી ખોટી મહેનત ના કરે નકર પાસ થવામાં તકલીફ પડશે. આ સીટ જ એવી છે કે પ્રોબ્લેમ 5 કે 6, 7 મિનિટના દોરી નાખવાનું હોય. જો તમે નહીં સમજાય ટોપ વ્યૂ, સાઈડ વ્યૂ બરાબર, ઉપરનો દેખાવ, નીચેનો દેખાવ, સામેનો દેખાવ, તો તમે ગોટો થશે બરાબર અને અડધીથી કલાક તમારી જેવી વહી જશે. એટલા માટે જે લોકોને 6 સીટ આવડી જાય થઈ જાય થિયરી હોત બધું એ જ લોકો આ 6ઠ્ઠી ટૂંકમાં 7મી 8મી સીટ કરે. બાકી આ સીટ ના પડે તો જ વધારે સારું છે. જે લોકોને ડ્રોઈંગ ફાવી ગયા છે, પ્રેક્ટિસ થઈ ગઈ એ લોકો માર્ક્સને કવર કરવા માટે 7મી 8મી એટલે કે ઓર્થોગ્રાફી અને આઇસોમેટ્રિકવાળી છે એ પણ કરીને જાય બરાબર. તો એના પર્પઝથી આપણે આ બનાવ્યું છે બરાબર. તો તમે વિડીયોમાં આપેલી ડિસ્ક્રિપ્શનની અંદર આપણે લિંક પણ મૂકી દેશે. જે લોકોએ ડાઉનલોડ કર્યું હોય એ લોકો પણ કરી શકશે બરાબર. અને તમારી પ્રેક્ટિસ થાય, સારા માર્ક્સ આવે અને આપણું પહેલું સેમનો મિકેનિકલનો ખાસ વિષય છે બરાબર. તો આપણે આરામથી ક્લિયર થઈ જાય ટેન્શન વગર બરાબર. અને આપણે એવી રીતના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો પણ બનાવ્યા છે. એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટનો પણ બનાવશે, બની જ જો કે ગયો અપલોડ પણ થઈ ગયો છે. જે લોકોને જીટીમાં બધું તૈયારી થઈ ગઈ હોય એ લોકો એકવાર એ પ્રશ્ન પર રિફર કરી જાય, તૈયારી કરી લે, એ થઈ જાય એ લોકો જીટીના પેપર સોલ્વ કરી નાખે એટલે એટલીસ્ટ એ લોકો આરામથી પાસ થઈ જાય ટેન્શન વગર. તમારે પ્રોપર ડ્રોઈંગ સબ્જેક્ટમાં કહેવાય ને કે મહેનત કરવાની છે પણ ટેન્શન લેવાનું નથી. આપણે આપણી રીતે મહેનત ચાલુ રાખવાની બરાબર. તો જો અત્યારે સ્ક્રીન ઉપર ચાલેલું બધા ડ્રોઈંગ તમારે એકવાર પ્રેક્ટિસ કરી નાખવાની એટલે જેટલા આવડે એટલે એવું તો છે નહીં આપણે કે આખું થાય તો માર્ક્સ મળશે. જેટલું આપણે એક સાઈડ વ્યૂ ડાબી સાઈડનો ફાવે, જમણી સાઈડનો ફાવે, જેટલું ફાવશે એટલું આપણે જેટલું થશે એટલું ડ્રોઈંગ કમ્પ્લીટ કરવાની તૈયારી કરશે. એટલે એક દિવસ એવો આવશે કે તમને આખા બધા વ્યૂ હશે એ આવડી જશે બરાબર. તો તમારે અત્યારે 8મી સીટ છે આપણી તો એ તમારે પ્રોપર કરી નાખવાની છે. એવી રીતના બધા સબ્જેક્ટ એકવાર વિડીયો જોઈ જવાના, પ્રેક્ટિસ કરવાની. ડ્રોઈંગ છે એટલે તમારે હાથથી પ્રેક્ટિસ કરવી પડશે, વાંચીને કાંઈ ભેગું થશે નહીં. પહેલાં 3 ચેપ્ટર છે કે મેં થિયરી પૂછાય તો એટલીસ્ટ તમે એ વાંચી અને માર્ક્સ કવર થઈ જાય બરાબર. એક વસ્તુ ખાસ એ ધ્યાન રાખવાની છે કે પ્રોપર ડાયમેન્શન, પ્રોપર એક્યુરસી એટલે ચોકસાઈવાળું ડ્રોઈંગ દેખાવું જોઈએ. એટલે તમને એક્ઝામિનરને આઈડિયો આવે કે કઈ રીતે આપણે માર્ક્સ આપવાના. કે તમને સાચું હશે પણ તમારું પ્રોપર ડ્રોઈંગ નહીં દોરાણું હોય તો એના કારણે માર્ક્સ પણ કપાઈ શકશે બરાબર.
તમારી વસ્તુની ખાસ ધ્યાન રાખવાની. એ પહેલી GTU છે, પહેલો સબ્જેક્ટ છે ડ્રોઈંગનો, બરાબર. મિકેનિકલમાં તમે હજી ઉતરા હો, નવા ઈસો, નવા સબ્જેક્ટ આવશે, થોડો ખ્યાલ આવતો જશે. બટ તમારા ડ્રોઈંગ સબ્જેક્ટમાં ડાયમેન્શનમાં ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. જેટલું પ્રોપર આછું આવતું હોય આટલું આછું કરવાનું, જ્યાં ઘાટું આવશે ત્યાં ઘાટું કરશે, બરાબર. એ તમારે, અને એવું નથી કે એમાં રચનાના મુદ્દા લખવા ન લખવા એવું કાંઈ નહીં, પણ તમે પ્રોપર જે પણ ડ્રોઈંગ દોરો પોસિબલ હોય તો બ્લેક પેનથી ઉપર તમારે બોક્સ બનાવી અને ટાઇટલ મારીને લખવાનું કે આપણે આ મેથડ દોરી, સાયક્લોઇડ છે, હાઇપરબોલા છે, કે કોઈ પણ મેથડ હોય. એટલે એટલી તને ખબર પડે કે કયું ડ્રોઈંગ હતું અને કીમાંથી કયું ડ્રો કર્યું અથવા કઈ રકમ હતી ને કી આપણે કરી, બરાબર. એટલે તમારી પ્રેક્ટિસ કરી જવાની છે અને તમારો સપોર્ટની પણ જરૂર પડશે. અમે તમારા માટે આટલું કંઈક બનાવતા હોય, હેલ્પ કરતા હોય તો તમે થોડોક સપોર્ટ કરો તો અમને થોડુંક વધારે સારું લાગે અને તમારા ફ્રેન્ડને પણ શેર કરવાનું. એટલે એટલીસ્ટ એ લોકોએ લેક્ચર વર્ક માર્યા હોય તો છેલ્લે એ પણ એટલીસ્ટ પાસ તો થઈ શકે, બરાબર. અને વિડીયોને સપોર્ટ કરવા માટે તમે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરો, જેથી કરીને તમારા નવા વિડીયો મેં તમને બનાવતા હોય તો તમે એનો સીધો તમે લાભ લઈ શકો, બરાબર. અને આપણી એવી પ્રકારની ચેનલ છે મિકેનિકલની, એ બધા સબ્જેક્ટ બધી બ્રાન્ચના બનતા જ હોય છે, બરાબર. GTUની કોઈ પણ પ્રોબ્લેમ હોય, સ્કોલરશીપ છે, GTUની ડેટ છે, ડેટ બદલી હોય, બરાબર, ટોટલ ટાઈમ ટેબલ છે, હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરી, નવી અપડેટ, ડિપ્લોમા તમારું પૂરું થઈ જશે અને ત્યાં લગીથી લઈને તમારે જોબની આપણે કહેવાય ને બધું કઈ ડિપાર્ટમેન્ટમાં કઈ જોબ આવે, શું કાંઈ છે, બધી ડિટેલ તમને મળી જશે. બટ તમે સબસ્ક્રાઈબ કરી અને અમને સપોર્ટ કરો. તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે, બટ તમારે મહેનત કરવી પડશે અને અમારી સાથે જોડાઈ રહેવું જોશે. કોઈ પણ GTU અંડર આવતો, યુનિવર્સિટી અંદર આવતો કોઈ પણ તમારો ફ્રેન્ડ હોય, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, સિવિલ છે, કોઈ પણ બ્રાન્ચ છે, એ લોકોને શેર કરી દેજો. અને જે લોકોને આગળ ભવિષ્યમાં ફ્યુચરમાં સ્કોપ છે કે આપણે ડિપ્લોમા કમ્પ્લીટ કરી અને આગળ ડિગ્રીમાં જવું છે, બેચલર ઓફ એન્જિનિયરિંગ BE કરવું છે, એ લોકોને પણ આવી રીતના પૂરેપૂરો સપોર્ટ અને હેલ્પ મળશે બધા વિષયની, બધું ઓવરવ્યૂ, બરાબર. ટૂંકમાં તમારા સિનિયર તરીકે તમારે એટલી ફરજ અમે નિભાવશી, બટ તમારે સપોર્ટ કરવાનો છે, અમારી સાથે જોડાવાનું છે, બરાબર. થેન્ક યુ, બાય બાય, જય માતાજી.